ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ દિવસની શરૂઆત થઈ હતી પાણી ગળવાથી. તો મેં પહેલાં માટલાનું પાણી ગળ્યું અને પછી ગળ્યું હતું ફ્રીજનું પાણી ગળીને મને ભૂખ લાગી ગઈ હતી. તો વિચાર્યું કે શું બનાવું ગરમ ગરમ. તો થયું કે લાવને બેસનના ચીલા જ બનાવું, એટલે કે આપણા ચણાના પુડલા. તો મેં મારા મમ્મી અને ભાઈ માટે ત્રણેય માટે બનાવ્યા બેસનના ચીલા. અને પછી અમે નાસ્તો કરીને પછી થયું કે લાવને રસોઈ પણ ચાલુ કરી જ દઉં. તો મેં પહેલાં ધોયા ભાત અને પછી દાળ પણ ધોઈ નાખી હતી અને મેં થોડીક વાર પલળવા દીધી. અને થોડીક જ વારમાં મેં ભાતને ઓવનમાં મૂકી દીધા અને દાળને ગેસ ઉપર મૂકી દીધી હતી. અને પછી મેં શાક પણ સુધારી નાખ્યું હતું. અને આજે મેં બનાવ્યું હતું વાલોનું શાક. મને અને મારા ભાઈને બંનેને વાલોનું શાક બહુ જ ભાવે છે, એટલે થયું કે આજે એ જ બનાવવા દે, એટલે બનાવી નાખ્યું મેં વાલોનું શાક. અને થોડીક જ વારમાં રસોઈ થઈ ગઈ હતી, એટલે અમે બધા જમવા બેસી ગયા. જમીન પછી મમ્મીએ કીધું કે આજે તો દક્ષના મેરેજની કેસેટ ચડાવી પાછી. તો મેં આજે પણ મમ્મી માટે કેસેટ ચડાવી. અને અમે જોયું કે અમે રાસ ગરબા જોયા અને લગ્ન પણ જોયા હતા. અને પછી થોડીક વારમાં મને થયું કે લાવને જીમમાં જ જવું, પણ એ ટાઈમ ના મળ્યો. તો મેં ઘરમાં જ સાયકલિંગ કરી થોડીક વાર 15-20 મિનિટ જેવી મેં સાયકલિંગ કરી હતી. અને સાયકલિંગ પતી આજે તો મમ્મીને કીધું કે મમ્મી આજે રસોઈ બનાવી નથી, આજે મારે ઢોસા ખાવા છે બહારના. તો અમે બધાએ મંગાવી લીધું બહારથી જમવાનું. અને થોડીક વાર પછી અમે લોકોએ ગીતો સાંભળ્યા બેસીને. અને અમે લોકો સાંભળીને પછી મેં રાત્રે થોડીક વાર કરી સ્કિન કેર. અને બસ આજના દિવસ માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.